લુણાવાડા બાદ હવે મહીસાગર જિલ્લાની સંતરામપુર નગરપાલિકામાં પણ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે, જેના કારણે રાજકીય ભૂકંપ આવ્યો છે। સત્તાધારી પક્ષ ભાજપના જ કોર્પોરેટર અને માજી ઉપપ્રમુખે પોતાની જ પાલિકામાં ભ્રષ્ટાચારની પોલ ખોલી છે। ભાજપના કોર્પોરેટર અને પૂર્વ ઉપપ્રમુખ સંદીપસિંહ પરમારે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે। કારોબારીની સભ્યોએ અંધારામાં રાખીને 1.89 કરોડના ભ્રષ્ટાચાર થયા હોવાનું સામે આવ્યું છે। ત્યારે વર્ક ઓર્ડરમાં એક જ એજન્સીને બારોબાર આ જે કામ છે તે પધરાવી દેવામાં આવ્યા છે, જેને લઈ આ આક્ષેપો ઉઠ્યા છે। અમારો મુદ્દો કારોબારીનો મુદ્દો છે કે કારોબારીના એજન્ડામાં એ આઈટમ લીધી નથી। નિયમ એવું કહે છે કે ભાઈ જનરલ બોર્ડની અંદર તમે જે બી કામ લો એનું ટેન્ડરની હેન્ડલિંગ થાય પછી એ વસ્તુને કારોબારીમાં ભાવ મંજૂર કરવા માટે એજન્ડા પર આઈટમ લેવી પડે। એ વસ્તુ લીધી નથી એમને, અને બારોબાર ડાયરેક્ટ બીજા દિવસે આનો ઠરાવ કરીને કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપી દીધું છે। મેં આ એજન્ડો 21 તારીખે રજૂ કરાવેલો। આ જનરલ સભાનો છે જે પ્રમુખ સ્થાનેથી કરવામાં આવતો હોય છે, અને એના ઉપર પણ આઈટમો લેવાયેલી છે, સોલરથી લઈ રસ્તાથી લઈ તમામ વસ્તુઓ, બરાબર છે। છતાં બી એ ઉપરાંત એમને એવું કંઈ લાગ્યું હોય તો જ્યારે જનરલ બોર્ડ ભરાયું છે ત્યારે સંપૂર્ણ બહુમતીથી એ ઠરાવને પાસ અને મંજૂર કરવાની કારોબારીને આગળ આપણે આપેલું હતું। એના પછી પણ જ્યારે જે કારોબારી થઈ છે એ કારોબારીમાં બી તમામ સભ્યો હાજર રહી અને એને સંમતિ આપેલી હતી। સોલાર સિસ્ટમની જે કંઈક 1 કરોડ 1.5 કરોડની સમથિંગની કોઈ યોજના છે જેનું ટેન્ડર એજન્ડામાં નથી એવું આ ભાજપના સભ્ય જ આક્ષેપ કરે છે, અને અહીંયા પાલિકામાં પૂછતા એજન્ડામાં છે, ઠરાવમાં પણ લીધું છે, અને એ જ વસ્તુ એક જ દિવસમાં ટેન્ડર થઈ જાય છે, એક જ દિવસમાં એનો વર્ક ઓર્ડર લઈ જાય છે। એટલે 100% આમાં કંઈક કાળું છે કે આમાં કંઈક ભ્રષ્ટાચારની સુગંધ દેખાય છે। એટલે સંતરામપુર નગરપાલિકા કંઈ પણ કાર્યની અંદર કે રોડ હોય, રસ્તા હોય, ગટર હોય કે સાફ સફાઈની બાબત હોય, ભ્રષ્ટાચાર સિવાય કંઈ કામ કરતી નથી।